કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપમાં પ્રમુખ પદ માટે 3 નામ ચર્ચામાં. ગુરુ બળવાન હશે, તેને મળશે સત્તાનું સિંહાસન. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાંકરેજ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીની 13 બેઠકો પર ભવ્ય વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. ભાજપના આ વિજય સાથે તાલુકામાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. આ અંગે તાલુકા ભાજપ પ્રમુખશ્રી સાથે થયેલ વાતચીત મુજબ આ વખતે કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ પદની બેઠક બિન અનામત જાહેર થઈ છે. સીટ બિન અનામત હોવાથી તમામ 13 વિજેતા સદસ્યો પ્રમુખ પદ માટે દાવેદારી કરી શકશે, જેના કારણે પ્રમુખ પદની રેસ વધુ રસપ્રદ બની છે. બહુમતી સ્પષ્ટ થતા હવે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી અંગે રાજકીય વર્તુળો અને જનતામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વિજેતા 13 સદસ્યમાંથી કોને તાલુકાની કમાન સોંપવામાં આવશે તે અંગે લોકોમાં અને કાર્યકરોમાં 3 નામોની વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપ સંગઠન દ્વારા આગામી દિવસોમાં પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ સાથે પરામર્શ કરી પ્રમુખ ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવશે. અહેવાલ બાય રામજીભાઈ રાયગોર. હું ખટાણા ઈશ્વરભાઈ જેઠાભાઈ, પૂર્વ સદસ્ય અને ચેરમેન બનાસકાંઠા જિલ્લા પંચાયત સહકાર સમિતિ. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ, તેમજ ભાજપ દરેક જગ્યાએ જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરેલું છે. તે પૈકી બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બહુમતી હાંસલ કરેલ છે. જેમાં આપણા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબની સતત જહેમતના કારણે આ વિજય તેમને ફાળે મારી દૃષ્ટિએ હું આપું છું. ત્યારે હવે વાત આવે છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખ કેવા વ્યક્તિઓને બેસાડવા. મારા મત મુજબ કાંકરેજ તાલુકામાં વર્ષોથી તાલુકાનું મથક હોવા છતાં કોઈ વિકાસ થયેલ નથી. તો હાલના સંજોગે કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એવી વ્યક્તિને બેસાડવામાં આવે કે ત્યાં નાનામાં નાનો માણસ પણ બહુ જ ભય વગર અને ચિંતા વગર ત્યાં જઈ અને તેની રજૂઆત કરી શકે. કારણ કે હાલે કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક શિહોરી છે, ત્યાં આગળ વર્ષોથી જે એસટી બસની સુવિધામાં બસ સ્ટેશન હોવું જોઈએ એ હોતું નથી અને છે નહીં. એટલે આવી બસ સ્ટેશનની સુવિધા, રસ્તાઓની સુવિધા, તાલુકામાંથી આવતા નાનામાં નાના માણસોના ઘણા બધા ભાજપની સરકારમાં સ્કીમો છે પણ તેનો લાભ લઈ શકતા નથી. તેવી સ્કીમોનો અમલ થાય તેવા વ્યક્તિને તાલુકા પંચાયતના પ્રમુખમાં બેસાડવામાં આવશે તો આવતી 2000 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આનાથી પણ વધુ જે ઉમેદવાર પક્ષ મૂકશે તે 20,000થી પણ વધુ મતથી વિજય બનશે તેવી હું અપેક્ષા રાખું છું. પરંતુ આ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપનું મોવડી મંડળ સારામાં સારા વ્યક્તિને પ્રમુખ બનાવે તેવી મારી ઈચ્છા છે.